વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી અને ભારતીય જનતા પાર્ટીમાં આવકારવા માટે મંચ પર ઉપસ્થિત પ્રદેશ મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રી ગોરધનભાઈ ઝડફિયા, શ્રી ભરતભાઈ બોગરા, શ્રી ડોક્ટર અનિલભાઈ પટેલ બધાને વિનંતી કરું કે રાજુભાઈ કરપડાનું ખેસ પહેરાવી અને વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરે। ભારત માતા કી વંદે વંદે વંદે। રાજુભાઈ કરપડાની સાથે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન શ્રીઓ પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ પહેરી રહ્યા છે। ત્યારે એમની સાથે ઉપસ્થિત શ્રી અમૃતભાઈ મકવાણા કે જે અન્ય પાર્ટીમાં સૌરાષ્ટ્ર ઝોનના સંગઠન મંત્રીની જેમની જવાબદારી હતી, એ પણ શ્રી રાજુભાઈ કરપડાની સાથે ભારતીય જનતા પાર્ટીનો ભગવો ખેસ પહેરી રહ્યા છે। અમૃતભાઈ મકવાણાને અહીંયા અમે સ્વાગત કરીએ છીએ। શ્રી ગોરધનભાઈ ને વિનંતી કરીશ અમૃતભાઈનું ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરે। સાથે માલધારી સમાજના અગ્રણી મૂડી તાલુકાના શ્રી નાથાભાઈ ને વિનંતી કરું કે અહીંયા સ્ટેજ ઉપર આવે। તેમની સાથે માલધારી સમાજના અગ્રણી શ્રી સંગ્રામભાઈ, ત્યારબાદ ચોટીલાના કોળી સમાજના અગ્રણી જીવરાજભાઈ ચાવડા, ધીરુભાઈ મેટાડિયા, એમને પણ વિનંતી કરું અહીંયા સ્ટેજ ઉપર આવે। શ્રી નાથાભાઈ, શ્રી સંગ્રામભાઈ, જીવરાજભાઈ ચાવડા, ધીરુભાઈ મેટાડિયા, સુરેન્દ્રનગર ઠાકોર સમાજના અગ્રણી વહાણભાઈ દેકાવાડિયા, બળવંતભાઈ, પ્રેમજીભાઈ, એમને પણ વિનંતી કરું અહીંયા સ્ટેજ ઉપર આવે અને અગ્રણી શ્રીઓ તેમને ખેસ પહેરાવી અને સ્વાગત કરશે। ડોક્ટર અનિલભાઈને વિનંતી કરીશ। ભારત માતા કી વંદે। સાથે નીતિનભાઈ પટેલ મૂડી, નીતિનભાઈ પટેલને પણ વિનંતી કરું અહીંયા સ્ટેજ ઉપર પધારે। શ્રી કેડી ઝાલા થાનથી પધારેલ છે, એમને પણ વિનંતી કરું સ્ટેજ ઉપર આવે। સાથે રાજેન્દ્રસિંહ રાઠોડ, એ પણ સુરેન્દ્રનગરના આગેવાન, એમને વિનંતી કરું અહીંયા સ્ટેજ ઉપર પધારે, એમનું ખેસ પહેરાવી અને ભરતભાઈ બોગરા એમનું સ્વાગત કરશે ખેસ પહેરાવીને। તો આપણી સાથે હિતલ જોડાયેલા છે ગાંધીનગરથી। હિતલ, આખરે રાજુ કરપડા કે જેમણે ભાજપનો ભગવો ધારણ કરી લીધો છે, તેમની સાથે કોણ કોણ જોડાયું ભાજપમાં? તો ટેકનિકલ કારણોથી ફરીથી સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। સમર્થકોના વિજયનાદ સાથે રાજુ કરપડા આખરે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે। સુરેન્દ્રનગરના મૂડી તાલુકામાંથી તેમને બેઠક મળે તે પ્રકારની અત્યારે સંભાવનાઓ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી તે લડી શકે છે મૂડી બેઠક પરથી। રાજુ કરપડા હવે ભાજપની સાથે છે, આમ આદમી પાર્ટીની સાથે તેમણે છેડો ફાડ્યો હતો। ગોપાલ ઇટાલિયાની સામે તેમણે આક્ષેપો લગાવ્યા હતા, યશુદાન ગઢવીની સામે પણ તેમણે આક્ષેપો લગાવ્યા હતા। ત્યાર પછી તેઓ કોંગ્રેસમાં જોડાય તે પ્રકારની પ્રબળ અટકળો, અમિત ચાવડાની સાથે મુલાકાતો થઈ હતી અને હવે ફાઇનલી તેઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। રાજુ કરપડાએ આખરે કેસરીઓ ધારણ કર્યો છે। સુરેન્દ્રનગરથી મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો, તેમના સમર્થકો કે જેઓ ગાંધીનગરના કમલમ ખાતે આવી પહોંચ્યા અને ત્યાં તેમના સમર્થકોની સાથે રાજુ કરપડા કે જેઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે। તો પક્ષ પલટાનો દોર ચૂંટણી પહેલા દર વખતે આપણને જોવા મળતો હોય છે, આ વખતે પણ આપણને જોવા મળી રહ્યો છે। રાજુ કરપડા કે જેઓ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને ખેડૂત નેતા તરીકે ખૂબ ઉભરી આવેલી તેમની છબી, અને ત્યાર પછી આમ આદમી પાર્ટીથી તેઓ નારાજ થયા અને તેમની નારાજગીનું કારણ ગોપાલ ઇટાલિયા, અને હવે તેઓ ઓફિશિયલ રીતે ભાજપમાં જોડાયા છે। મૂડી બેઠક પરથી ચૂંટણી લડે તે પ્રકારની પૂરેપૂરી અત્યારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે।